મિત્રો, શું તમને ક્યારેય વિચાર્યું છે કે તમે બધું જ બરાબર ખાઈ રહ્યા હોવા છતાં પણ તમને થાક કેમ લાગે છે? શરીરમાં તાકાત કેમ નથી રહેતી? અને સૌથી મોટો સવાલ, શું તમે જાણો છો કે તમારા શરીરમાં એક એવી ખામી ચાલી રહી છે જે તમને અંદરથી ધીમે ધીમે નબળા બનાવી રહી છે અને તમને ખબર પણ નથી પડતી? હા મિત્રો, આ વાત છે વિટામિન B12 અને વિટામિન D3 ની. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. જો તમે તમારું સ્વાસ્થ્ય સાચવવા માંગો છો, દવાઓથી દૂર રહેવું છે અને કુદરતી રીતે તંદુરસ્ત રહેવું છે, તો આ વિડીયો તમારા માટે સોનાની ખાણ સાબિત થવાનો છે. મિત્રો, આજકાલ એક એવી સમસ્યા છે જે 10 માંથી 7 લોકોમાં જોવા મળે છે, પણ લોકો તેને ઇગ્નોર કરે છે. થાક આવે છે, હાથ પગ સુમ લાગે છે, મૂડ ખરાબ રહે છે, લોકો કહે છે કામ વધારે છે, ઊંઘ ઓછી થઈ ગઈ હશે, પણ સચ્ચાઈ કંઈક અલગ છે. તમારા શરીરમાં વિટામિન B12 અને વિટામિન D3 ની ગંભીર ઉણપ છે. જ્યારે બધું જ નોર્મલ લાગે છે ત્યારે જ અંદર કંઈક ગડબડ ચાલી રહી હોય છે. મિત્રો, સૌથી પહેલા સમજીએ વિટામિન B12 શું છે. સરળ ભાષામાં કહીએ તો આ તમારા નર્વસ સિસ્ટમ એટલે કે દિમાગ અને નસો માટે ખૂબ જ મહત્વનું વિટામિન છે અને લોહીના કણ બનાવવા માટે પણ જરૂરી છે. તમને પણ આવું થાય છે ને? અચાનક ચક્કર આવે, યાદશક્તિ ઓછી થઈ જાય, ધ્યાન કોન્સન્ટ્રેટ ના રહે, તો શક્ય છે વિટામિન B12 ની ઉણપ હોય. તો હવે પ્રશ્ન થાય કે વિટામિન D3 શું છે? વિટામિન D3 ને સનશાઇન વિટામિન કહેવામાં આવે છે. આ વિટામિન તમારા શરીરમાં કેલ્શિયમ એબ્સોર્બ કરવા, હાડકા મજબૂત બનાવવા અને ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમે સૂર્યપ્રકાશમાં ઓછો સમય વિતાવો છો, એસી રૂમમાં વધારે રહો છો ને, તો વિટામિન D3 ની ઉણપ ઓલમોસ્ટ પાક્કી છે. હવે તમને જરૂરી પ્રશ્નો થતો હશે કે આપણને કેમ ખબર પડે આપણામાં વિટામિન ની ઉણપ છે? તો ચાલો મિત્રો, વિટામિન ની ઉણપના ખતરનાક લક્ષણો જોઈએ. વિટામિન B12 ની ઉણપના લક્ષણો જોઈએ તો સતત થાક, હાથ પગમાં ઝંઝનાટી, યાદશક્તિ ઓછી થવી અને ડિપ્રેશન. વિટામિન D3 ની ઉણપના લક્ષણો જોઈએ તો હાડકામાં દુખાવો, કમરનો દર્દ, સાંધાનો દુખાવો અને ઇમ્યુનિટી વીક. એકવાર થાય તો કોઇન્સિડન્સ, પણ જ્યારે આ લક્ષણો વારંવાર આવે ત્યારે આ વોર્નિંગ હોય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક વ્યક્તિ રોજ ઓફિસ જાય, એસીમાં બેસે, બહાર નીકળે જ નહીં, ખોરાકમાં પણ જંક ફૂડ વધારે ખાય, ધીમે ધીમે શું થાય છે? D3 અને B12 બંને ઓછા થઈ જાય. આ સમયે લોકો શું કરે છે? સીધા જ સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરે છે, પણ કારણ સમજ્યા વગર સપ્લિમેન્ટ લેવાથી ફાયદો નથી થતો. પ્રોબ્લેમ સરફેસ પર નથી, પ્રોબ્લેમ રૂટમાં છે. સાચો સિક્રેટ હજુ બાકી છે અને કદાચ તમે જે માનતા હતા એ બધું જ ખોટું પણ હોઈ શકે. મિત્રો, જો હું તમને કહું કે 90% લોકો વિટામિન B12 અને D3 ની ઉણપ પોતે જાતે જ ક્રિએટ કરે છે, તો શું તમે માનશો? હા મિત્રો, સમસ્યા ખોરાકમાં નથી, સમસ્યા છે આપણી લાઈફસ્ટાઈલમાં. જ્યારે પ્રોબ્લેમ સમજાય ત્યારે સોલ્યુશન બહુ સરળ બની જાય છે. ચાલો સૌથી પહેલા સચ્ચાઈ સમજીએ. B12 અને D3 ની ઉણપના 3 કારણોથી થાય છે. નંબર 1 છે ખોટો ખોરાક, નંબર 2 છે ખોટી લાઈફસ્ટાઈલ અને નંબર 3 છે એબ્સોર્પ્શનમાં પ્રોબ્લેમ. તમને પણ આવું લાગે છે ને કે હું તો બરાબર ખાઉં છું છતાં વીકનેસ કેમ? કારણ સિમ્પલ છે, શરીર એબ્સોર્બ નથી કરતું. ચાલો હવે તમને પ્રશ્ન થતો હશે, શું ખાઈએ તો વિટામિન B12 મળે? મિત્રો, વિટામિન B12 મુખ્યત્વે એનિમલ ફૂડ્સમાં મળે છે. દૂધ, દહીં, પનીર અને ઈંડા. મિત્રો, જો તમે પ્યોર વેજીટેરિયન છો તો B12 મેન્ટેન કરવું થોડું મુશ્કેલ બને છે, પણ ઇમ્પોસિબલ નથી. ફર્મેન્ટેડ ફૂડ લો, છાશ, દહીં, ઇડલી અને ઢોકળા. હવે વિટામિન D3 માટેના નેચરલ સોર્સિસ જોઈએ તો મિત્રો, D3 માટે સૌથી મોટો સોર્સ છે સૂર્યપ્રકાશ. ઘણા લોકો કહેતા હોય છે હું તો આખો દિવસ તડકામાં જ કામ કરું છું, પણ સાચી રીત શું છે? સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે 15 થી 20 મિનિટ અને ડાયરેક્ટ સનલાઇટ લો. લોકો શું કરે છે? સનસ્ક્રીન લગાવી દે છે, ફૂલ કપડાં પહેરી લે છે, પછી કહે D3 કેમ ઓછું છે? સોલ્યુશન સામે જ છે, પણ આપણે જ તેને ઇગ્નોર કરીએ છીએ. મિત્રો, સૌથી મહત્વની વાત, માત્ર ખાવું પૂરતું નથી, એબ્સોર્પ્શન પણ સૌથી મોટું ગેમ છે. તો ચાલો એબ્સોર્પ્શન ઇમ્પ્રૂવ કરવા માટેની ટિપ્સ જોઈએ. નંબર 1 છે ગટ હેલ્થ સુધારો. આંતરડા સ્ટ્રોંગ હશે તો ન્યુટ્રિયન્ટ્સ એબ્સોર્બ થશે. એના માટે શું કરવું? પ્રોબાયોટિક, દહીં, છાશ અને ફાઈબર એટલે કે શાકભાજી લેવા. નંબર 2 છે સ્ટ્રેસ ઓછો કરો. વધારે સ્ટ્રેસ એટલે ઓછું એબ્સોર્પ્શન. નંબર 3 છે પ્રોપર સ્લીપ. 7 થી 8 કલાક ઊંઘ ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમે પણ નોટિસ કર્યું હશે, જ્યારે ઊંઘ ઓછી હોય ત્યારે શરીર બટકટ નથી આપતું.
હવે હું તમને એક સિમ્પલ રૂટીન આપું છું, જે ફોલો કરશો તો વિટામિન B12 અને D3 લાઈફ ટાઈમ મેન્ટેન રહેશે. મોર્નિંગ રૂટીન: સવારે 20 મિનિટ સનલાઇટ લો અને 1 ગ્લાસ છાશ. આફ્ટરનૂનમાં બેલેન્સ ડાયટ, દાળ, શાક અને રોટલી. નાઇટમાં લાઇટ ડિનર અને 7 થી 8 કલાક ઊંઘ. કન્સિસ્ટન્સી ઇઝ ધ રિયલ મેડિસિન. મિત્રો, હવે કેટલાક લોકોના ખોટા ભ્રમને તોડીએ. ભ્રમ નંબર 1 છે માત્ર સપ્લિમેન્ટ્સ થી જ બધું સોલ્વ થઈ જાય. આ માનવું ખૂબ જ ખોટું છે. ભ્રમ નંબર 2, સનલાઇટ વગર પણ D3 મેન્ટેન થઈ જાય. આ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. ભ્રમ નંબર 3, વેજીટેરિયન B12 મેન્ટેન કરી નથી શકતા. પોસિબલ છે, બટ સ્માર્ટ પ્લાનિંગ જોઈએ. ક્યારેક શરીર સિગ્નલ આપે છે પણ આપણે તેને ઇગ્નોર કરી દઈએ છીએ અને પછી મોટી પ્રોબ્લેમ ઊભી થાય છે. શરીર ક્યારેક અચાનક બીમાર નથી પડતું, તે પહેલા વોર્નિંગ આપે છે, સિગ્નલ આપે છે અને આપણે તેને ઇગ્નોર કરી દઈએ છીએ. જ્યારે સિગ્નલ વારંવાર આવે ત્યારે તે કોઇન્સિડન્સ નથી રહેતું, તે ડેન્જર બની જાય છે. મિત્રો, ચાલો સમજીએ B12 ની શરૂઆતની નિશાનીઓ. નંબર 1 છે સતત થાક. તમે પણ આવું ફીલ કરો છો ને? પૂરતી ઊંઘ હોવા છતાં પણ થાક રહે છે, કામ કરવાની ઈચ્છા ન થાય. આ સિમ્પલ ટાયર્ડનેસ નથી, આ B12 નું સિગ્નલ હોઈ શકે. નંબર 2 છે હાથ પગમાં ઝણઝણાટી. હાથ કે પગમાં સુઈ ચૂભે તેવી ફીલિંગ આવે. આ નર્વ વીકનેસ નું સાઇન છે અને B12 નું સીધું નર્વ સાથે જોડાયેલું છે. નંબર 3 છે મેમરી વીક થવી. નામ ભૂલી જવું, વસ્તુ ક્યાં મૂકી છે તે યાદ ન રહે. મિત્રો, તમને પણ આવું થાય છે ને? આ એજ ની વાત નથી, આ વિટામિન ની ઉણપની ઇફેક્ટ છે. ચાલો હવે સમજીએ વિટામિન D3 ની શરૂઆતની નિશાનીઓ. નંબર 1 છે હાડકા અને જોઈન્ટ પેઇન. ખાસ કરીને ઘૂંટણ અને કમર દુખે. ઘણા લોકો કહે ઉંમર થઈ ગઈ છે, પરંતુ ઘણા કેસમાં કારણ D3 હોય છે. નંબર 2 છે ઇમ્યુનિટી વીક થવી. વારંવાર શરદી ખાંસી થાય, ઝડપથી બીમાર પડી જવું, આ પણ D3 નો સ્ટ્રોંગ સિગ્નલ છે. નંબર 3 છે મૂડ સ્વિંગ અને ડિપ્રેશન. અચાનક મૂડ ઓફ થઈ જવું, મનમાં ઉદાસી રહેવી. મિત્રો, D3 ને હેપી વિટામિન પણ કહેવામાં આવે છે. બહાર જવું બધું જ નોર્મલ દેખાય, પણ અંદરથી શરીર હેલ્પ માટે ચીસો પાડી રહ્યું હોય છે. હવે કેટલાક ખતરનાક લક્ષણો પણ જોઈએ, જેમ કે વિટામિન B12 ની ઉણપના ખતરનાક લક્ષણો: સિવિયર વીકનેસ, વોકિંગ ઇમ્બેલેન્સ અને ડિપ્રેશન હાઈ લેવલ. વિટામિન D3 ની ઉણપના ડેન્જર સાઇન જોઈએ તો બોન વીક, ફ્રેક્ચર નું રિસ્ક, ક્રોનિક પેઇન અને સિવિયર ફટીગ. જો તમને પણ આવા ખતરનાક લક્ષણો જણાય છે તો ચોક્કસ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, ઘણા લોકો ડોક્ટર પાસે ત્યારે જાય છે ત્યારે તેમને પ્રોબ્લેમ ઓલરેડી મોટી થઈ ગઈ હોય છે. એક રિયલ સ્ટોરી સમજીએ. 28 વર્ષનો યુવક IT માં જોબ કરે, આખો દિવસ AC માં. લક્ષણોમાં થાક, બેક પેઇન અને લો મૂડ. ટેસ્ટ કરાવ્યું તો રિઝલ્ટ B12 અને D3 બંને લો. લાઇફસ્ટાઇલ જ ડિસીઝ ક્રિએટ કરે છે અને સેમ લાઇફસ્ટાઇલ ક્યોર પણ આપે છે. રિપોર્ટ હાથમાં હોય છે પણ સાચી સમજ ન હોવાના કારણે લોકો સ્ટીલ કન્ફ્યુઝમાં રહે છે. મિત્રો, ઘણા લોકો ટેસ્ટ તો કરાવે છે, પણ સૌથી મોટો પ્રશ્ન શું છે ખબર છે? રિપોર્ટ હાથમાં હોવા છતાં પણ તેમને સમજાતું જ નથી કે પ્રોબ્લેમ કેટલી ગંભીર છે. જ્ઞાન વગરનો રિપોર્ટ ફક્ત કાગળનો ટુકડો છે. મિત્રો, જો તમને B12 અને D3 વિશે શંકા હોય તો આ 2 ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. નંબર 1 છે વિટામિન B12 ટેસ્ટ. આ ટેસ્ટ બતાવે છે કે તમારા શરીરમાં B12 કેટલું છે. નંબર 2 છે વિટામિન D3 ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા D3 લેવલ જાણવા મળે છે. રિપોર્ટ તો કરાવ્યા, પણ હવે પ્રશ્ન થાય કે કેવી રીતે વાંચવા? વિટામિન B12 નું લેવલની નોર્મલ રેન્જ 200 થી 900 પાઇકોગ્રામ પર ml છે. જો B12 200 થી નીચે છે તો સિવિયર ડેફિશિયન્સી છે. 200 થી 300 તો બોર્ડર લાઇન, ધ્યાન આપવાની જરૂર છે અને 300 થી ઉપર તો સેફ ઝોનમાં છે. વિટામિન D3 નું લેવલ નોર્મલ રેન્જ 30 થી 100 નેનોગ્રામ પર ml છે. 20 થી નીચે તો ડેફિશિયન્સી, 20 થી 30 તો ઇનસફિશિયન્ટ અને 30 થી ઉપર તો નોર્મલ. નોર્મલ સમજાઈ જાય તો ડિસિઝન લેવો સરળ બની જાય. હવે લોકો અહીં શું ભૂલો કરે છે એ પણ જણાવી દઉં. નંબર 1 છે રિપોર્ટને ઇગ્નોર કરવા. થોડું ઓછું છે, ચાલશે, આ સૌથી મોટી ભૂલ છે. નંબર 2 છે સેલ્ફ ટ્રીટમેન્ટ. ગૂગલ જોઈને સપ્લિમેન્ટ લેવાનું ડેન્જર થઈ શકે છે. નંબર 3 છે ઓવરડોઝ. વધારે સપ્લિમેન્ટ લેવું એ બોડીને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, તમે પણ ક્યારેય રિપોર્ટ જોયા વગર મેડિસિન લીધી છે? હવે ડોક્ટર શું સલાહ આપે છે એ પણ જણાવી દઉં. જો ડેફિશિયન્સી હોય તો ડોક્ટર સામાન્ય રીતે B12 માટે ટેબ્લેટ અથવા ઇન્જેક્શન, D3 માટે વીકલી સચેટ અથવા તો કેપ્સ્યુલ. ખાસ કરીને ડોઝ હંમેશા ડોક્ટરને પ્રમાણે જ લો. મિત્રો, રિપોર્ટ માત્ર નંબર નથી, તે તમારી લાઇફસ્ટાઇલ અને રિફ્લેક્શન છે. રિપોર્ટ તમને બતાવે છે કે તમે કેવી રીતે જીવી રહ્યા છો. કેટલાક લોકો રિસ્ક ઝોનમાં હોય છે
પણ તેમને ખબર પણ નથી પડતી. શું તમને લાગે છે કે વિટામિન B12 અને D3 ની ઉણપ દરેકને સમાન રીતે થાય છે? ના મિત્રો, કેટલાક લોકો એવા હોય છે જેમને આ ડેફિશિયન્સી થવાની શક્યતા 3 ગણું વધારે હોય છે અને સૌથી ખતરનાક વાત, તેમને ખબર પણ નથી પડતી કે તેઓ રિસ્ક ઝોનમાં છે. સૌને પ્રોબ્લેમ નથી થતી, પણ જેને થાય છે તેને ક્વાઇટલી અંદરથી તૂટી રહ્યો હોય છે. તો હવે તમને સવાલ થતો હશે, હાઈ રિસ્ક ગ્રુપમાં કોણ આવી શકે, એટલે કોણે ખાસ ધ્યાન રાખવું જોઈએ? નંબર 1 છે સિનિયર સિટીઝન, ઉંમર 50+. મિત્રો, ઉંમર વધતા શું થાય? શરીરનું એબ્ઝોર્પ્શન પાવર ઘટે એટલે B12 અબ્સોર્બ ઓછું થાય અને D3 પણ ઓછું બને. ઉંમર નથી, એબ્ઝોર્પ્શન પ્રોબ્લેમ છે. નંબર 2 છે ઓફિસ વર્કર, આખો દિવસ ઇન્ડોર, સનલાઇટ ઓલમોસ્ટ 0, પરિણામે D3 ડેફિશિયન્સી. નંબર 3 છે સ્ટ્રિક્ટ વેજીટેરિયન. મિત્રો, B12 એનિમલ ફૂડમાં હોય છે એટલે વેજીટેરિયનમાં રિસ્ક વધારે. નંબર 4 છે પ્રેગ્નેન્ટ વુમન, બેબી ગ્રોથ માટે B12 અને D3 બંને ખૂબ જ જરૂરી છે. નંબર 5 છે ક્રોનિક ડિસીઝ પેશન્ટ, ડાયાબિટીસ, થાઇરોઇડ, ગટ ઇશ્યુ એટલે એબ્ઝોર્પ્શન ડાયરેક્ટલી અફેક્ટ થાય. રિસ્ક જાણવું એટલે હાફ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. હવે આ હાઈ રિસ્ક ગ્રુપ માટે શું કાળજી લઈ શકાય તેની વાત કરી લઈએ. સિનિયર સિટીઝન માટે રેગ્યુલર ચેકઅપ, લાઇટ સનલાઇટ અને ઇઝી ડાઇજેસ્ટ ફૂડ. ઓફિસ વર્કર માટે રોજ 20 મિનિટ સનલાઇટ અને વીકેન્ડ આઉટડોર ટાઈમ. વેજીટેરિયન માટે ફર્મેન્ટેડ ફૂડ્સ અને ફોર્ટિફાઈડ ફૂડ્સ. પ્રેગ્નેન્ટ વુમન માટે ડોક્ટર ગાઈડન્સ મસ્ટ અને સપ્લિમેન્ટ પ્રોપરલી. પેશન્ટ માટે રેગ્યુલર મોનિટરિંગ, ડાયટ અને મેડિકેશન બેલેન્સ. ગોલ્ડન રૂલ ની વાત કરું તો આ રૂલ્સ દરેક માટે છે. રૂલ નંબર 1, સનલાઇટ ઇઝ મસ્ટ. રૂલ નંબર 2, નેચરલ ફૂડ ઇઝ બેસ્ટ. રૂલ નંબર 3, સ્ટ્રેસ કંટ્રોલ. અને રૂલ નંબર 4, રેગ્યુલર ચેકઅપ. પ્રિવેન્શન સસ્તું છે, ટ્રીટમેન્ટ મોંઘી છે. મિત્રો, કેટલાક હિડન કારણો જે આ ઉણપમાં વધુ અસર કરે છે. એક્સેસિવ મોબાઈલ, ઇન્ડોર લાઈફ, જંક ફૂડ અને લેટ નાઇટ લાઈફસ્ટાઈલ. આપણી મોડર્ન લાઈફ જ મોટી પ્રોબ્લેમ બની ગઈ છે. મિત્રો, જો હું તમને કહું કે સાચો ખોરાક જાણ્યા પછી તમને લાઈફસ્ટાઈલ સપ્લિમેન્ટ લેવાની જરૂર જ નહીં પડે, તો તમે જરૂર જાણવું ઈચ્છો ને? સોલ્યુશન તમારા કિચનમાં જ છે, બસ તેને સાચી રીતે સમજવાની જરૂર છે. ડાયટ કોમ્પ્લિકેટેડ હોવાની જરૂર નથી. સિમ્પલ ગુજરાતી ફૂડથી પણ તમે હેલ્થ મેન્ટેન કરી શકો છો. ગોલ્ડન રૂલ છે, જેટલું નેચરલ એટલું પાવરફુલ. સવારે શું કરવું? નંબર 1 છે સનલાઇટ 15 થી 20 મિનિટ. આ D3 માટે ખૂબ જ જરૂરી છે. નંબર 2 છે 1 ગ્લાસ છાશ અથવા તો દહીં, ગટ હેલ્થ અને વિટામિન B12 માટે સપોર્ટ. નંબર 3 છે ડ્રાય ફ્રૂટ્સ, બદામ અને અખરોટ, એનર્જી અને બ્રેન સપોર્ટ. બપોરનું લંચ સિમ્પલ અને બેલેન્સ હોવું જોઈએ. ગુજરાતી બેલેન્સ થાળી, દાળ, કઠોળ, લીલા શાકભાજી, રોટલી અથવા ભાખરી અને દહીં. ઘરે બનાવેલું ખાવું જ બેસ્ટ છે. B12 માટે સ્પેશિયલ ફૂડ જોઈએ. જો તમે નોનવેજ છો તો એગ, ફિશ, મિલ્ક અથવા પનીર. વેજીટેરિયન માટે ફર્મેન્ટેડ ફૂડ્સ અને પલાળેલા કઠોળ. D3 માટે સ્પેશિયલ ફૂડ જોઈએ તો ફૂડ થી D3 ઓછું મળે છે. મેઇન સોર્સ સનલાઇટ જ છે. ફૂડ માટે મશરૂમ, એગ યોક અને ફોર્ટિફાઈડ મિલ્ક. માત્ર શું ખાવું એ નહીં, ક્યારે ખાવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. મોર્નિંગમાં લાઇટ અને હેલ્ધી, લંચમાં હેવી અને બેલેન્સ, ડિનરમાં લાઇટ અને અર્લી. ટાઈમિંગ ઇઝ ધ ન્યુટ્રિશન જેટલું જ મહત્વનું છે. હવે ખૂબ જ મહત્વનો સવાલ કે શું ટાળવું જોઈએ? જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક, એક્સેસ ટી અથવા કોફી અને લેટ નાઇટ ઈટિંગ. આ વસ્તુઓ તમારી પ્રોગ્રેસ સ્લો કરે છે. થોડું જંક ડેઈલી હેબિટ બની જાય છે. સાચો સપ્લિમેન્ટ જીવન બદલી શકે છે અને ખોટો નુકસાન પણ. સપ્લિમેન્ટ એક તરફ લાઈફ સેવર છે અને બીજી તરફ ખોટી રીતે લેવાય તો ડેન્જર પણ બની શકે છે. તમે પણ ક્યારેય ગૂગલ જોઈને સપ્લિમેન્ટ શરૂ કર્યો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. દવા અને ઝેર વચ્ચેનો ફરક માત્ર ડોઝનો હોય છે. મિત્રો, હવે તમને પ્રશ્ન થતો હશે કે સપ્લિમેન્ટ ક્યારે લેવાના? સૌથી પહેલો નિયમ, વિધાઉટ ટેસ્ટ નો સપ્લિમેન્ટ. તો ક્યારે લેવા જોઈએ? જ્યારે રિપોર્ટ્સમાં ડેફિશિયન્સી કન્ફર્મ થાય અને ડોક્ટર સલાહ આપે ત્યારે. ક્યારે ન લેવા? ફક્ત અનુમાન પરથી અને બીજાએ કહ્યું એટલે. મિત્રો, જેટલું વધારે એટલું સારું. આ માઇન્ડસેટ અહીં ખોટી છે. આઈડિયલ એપ્રોચ શું છે? 70% નેચરલ, 30% સપ્લિમેન્ટ જો જરૂર હોય તો. સપ્લિમેન્ટ સપોર્ટ છે, સબસ્ટિટ્યુટ નથી. સેફ પદ્ધતિ માટે સ્ટેપ જોઈએ તો પહેલું છે સિમ્પટમ્સ ઓળખો, બીજું છે ટેસ્ટ કરાવો, નંબર 3 છે ડોક્ટરને કન્સલ્ટ કરો, ચોથું છે પ્રોપર ડોઝ લો અને પાંચમું છે લાઇફસ્ટાઇલ સુધારો. મિત્રો, આજે આપણે સમજ્યું વિટામિન B12 અને D3 ના લક્ષણો, વિટામિન B12 અને D માટેના સુપર સ્ત્રોત, સપ્લિમેન્ટ ક્યારે લેવા અને ક્યારે ન લેવા. પણ હવે છેલ્લે સૌથી પાવરફુલ ભાગ બાકી છે, કમ્પ્લીટ લાઇફસ્ટાઇલ બ્લુપ્રિન્ટ. આ માત્ર નોલેજ નથી, આ તમારી લાઈફ બદલવાનો પ્લાન છે. મિત્રો, જો તમે આજથી જ આ બ્લુપ્રિન્ટ ફોલો કરશો તો ફક્ત વિટામિન B12 અને D3 જ નહીં પણ ઓવરઓલ હેલ્થ પણ ટ્રાન્સફોર્મ થઈ જશે. અને સૌથી મોટી વાત, તમે દવાઓ પર ડિપેન્ડ રહેવાને બદલે નેચરલ હેલ્ધી લાઈફ જીવશો. નોલેજ ત્યારે જ પાવરફુલ બને છે જ્યારે તેને ડેઈલી લાઈફમાં એપ્લાય કરવામાં આવે.
તમારી હેલ્થ 5 પિલર ઉપર છે. સનલાઇટ, ડાયટ, સ્લીપ, મૂવમેન્ટ અને માઇન્ડ. આ 5 પિલર સ્ટ્રોંગ હશે તો કોઈ ડેફિશિયન્સી ટકી નહીં શકે. ડેઈલી રૂટીન જોઈએ તો મોર્નિંગ રૂટીનમાં ઉઠ્યા પછી 1 ગ્લાસ પાણી, 15 થી 20 મિનિટ સનલાઇટ અને લાઇટ સ્ટ્રેચિંગ અથવા વોક. ડે રૂટીનમાં બેલેન્સ ડાયટ અને 2 થી 3 લીટર પાણી. નાઇટ રૂટીનમાં લાઇટ ડિનર, મોબાઈલ ઓછો અને 7 થી 8 કલાક ઊંઘ. મિત્રો, સિમ્પલ રૂટીન બિગેસ્ટ રિઝલ્ટ આપે છે. રોજ 20 થી 30 મિનિટ મૂવમેન્ટ, વોકિંગ, યોગા અને લાઇટ એક્સરસાઇઝ કરો, કેમ કે મૂવમેન્ટ ઇઝ મેડિસિન. મિત્રો, આપણો સૌથી મોટો દુશ્મન છે માઇન્ડ. તો શું કરવું? મેડિટેશન, ડીપ બ્રીથિંગ અને પોઝિટિવ થિંકિંગ. માઇન્ડ કામ હશે તો બોડી ઓટોમેટિકલી હીલ થાય છે. કન્સિસ્ટન્સી સૌથી મહત્વની છે. 2 દિવસ ફોલો, 5 દિવસ બ્રેક એટલે નો રિઝલ્ટ. ડેઈલી સ્મોલ ઇફોર્ટ એટલે બિગ રિઝલ્ટ. મિત્રો, ડિસિપ્લિન શોર્ટ ટર્મ પેઇન છે પણ લોંગ ટર્મ ગેઇન આપે છે. મિત્રો, હેલ્થ કોઈ લક્ઝરી નથી, તે તમારી સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી છે. પૈસા પાછા કમાઈ શકાય પણ હેલ્થ નહીં. તેથી આજે જ ડિસિઝન લો, હું મારી હેલ્થ પ્રાયોરિટી બનાવું છું. જો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા પરિવાર અને મિત્રો સાથે અને કોમેન્ટમાં લખજો આઈ વિલ સ્ટાર્ટ. તમારી હેલ્થ તમારા હાથમાં છે. આજે શરૂ કરો. આવા જ નવા અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.